પટ્ટીનું આપણે ભ્રમણ કરતાં અહીંયા નક્ષત્રના જે વૃક્ષ અને રાશિ પ્રમાણે જે વૃક્ષ આવતા હોય ગાર્ડનમાં આવ્યા છે, નક્ષત્ર ગાર્ડન. તો ગિરીશ સર આપણી જોડે છે. તમામ વૃક્ષ, નક્ષત્ર, રાશિ અને એના વૃક્ષ તેની માહિતી આપણે મેળવીએ. તો બન્યા રહેજો. તો મિત્રો આજે આપણે નક્ષત્ર ગાર્ડનની અંદર અશ્વિની નક્ષત્ર, બરાબર, અને નક્ષત્રોના દરેક વૃક્ષ છે. તો એ વૃક્ષની નીચે બેસી અને જો તમે ધ્યાન કરો ને તો તમારા જે નક્ષત્રને લગતું જે કંઈ પણ હોય ને એનું સોલ્યુશન તમને મળી જાય એમ. તો આજે આપણે જેમનું અશ્વિની નક્ષત્ર છે એમના માટે એનું વૃક્ષ આપણે બતાવશું, કુચીલા, બરાબર. અહીંયા લખેલું છે કુચીલા, બરાબર, અને એ પાછળ આપણે એનું વૃક્ષ છે તો આપણે ફોટો પણ બતાવીએ. આ હજી ડેવલપમેન્ટમાં છે એટલે કદાચ અમુક વૃક્ષો નાના પણ હશે. આપણે અહીંયા આવશું રેવતી નક્ષત્ર, રેવતી નક્ષત્ર, બરાબર. એનું ઝાડ છે મહુડો. એટલે જે લોકો રેવતી નક્ષત્રવાળા મિત્રો જે છે એમને મહુડો મળી જાય ક્યાંય તો મહુડાની નીચે પલાઠી વારીને બેસી જવાય. ઓમ શાંતિ પરમ શાંતિ. એટલે એને એના રેવતી નક્ષત્રથી જે બેનિફિટ મળવાના છે મળવાનું ચાલુ થાય. પછી છે ઉત્તર ભાદ્રપ્રદા અને એમનું છે લીમડો. આ લોકો માટે તો બહુ સરસ ભાઈ, લીમડો તો ગમે ત્યાં મળી જાય એમ. લીમડા નીચે એમણે બેસી જવાનું એમ. પછી ત્યાર પછી છે પૂર્વ ભાદ્રપદા. હા, એ લોકો માટે પણ બહુ સરસ વૃક્ષ છે, મેંગો એટલે કે આંબાનું ઝાડ, બરાબર. એટલે જે લોકોનું પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર હોય એણે આંબાના બગીચામાં વધારે પડતો સમય પાસ કરાય એમ. ત્યાર પછી આપણે આવીએ સ્તભિષા નક્ષત્ર. એનું છે કદમ. એ પણ તમને કદાચ મળી જાય. કદમ, કૃષ્ણ ભગવાન ચડ્યા ને કદમના ઝાડ ઉપર, એ કદમનું ઝાડ મળી જાય એટલે ત્યાં એને ધ્યાન કરવાનું. ત્યાર પછી છે ધનિષ્ઠા નક્ષત્ર. તો ધનિષ્ઠાનું છે સમી વૃક્ષ. સમી એટલે ખીજડો. અલગ અલગ નામથી ઓળખાતા હોય સમી. હા, નક્ષત્ર શ્રવણ નક્ષત્રનું છે કોકોનેટ એટલે કે નાળિયેરીનું ઝાડ. કેટલું બધું આસાન છે આ. જો આ શ્રવણ નક્ષત્રવાળા માટે પણ નાળિયેરીના ઝાડ તો મળી જ જાય. તો જ્યારે સમય મળે ને ત્યારે એના ઝાડની નીચે બેસવાનું એમ. ઉદ્દેશ્ય એવો છે રાજુભાઈ આ બતાવવાનો. હવે આપણે આગળ જઈએ. ઉત્તરસાઢા નક્ષત્ર. તો એમનું વૃક્ષ છે ફણસ. ફણસ પણ આપણે ઘણી જગ્યાએ મળી જાય એમ. ઉપર એ વૃક્ષ છે. વૃક્ષ બતાવો. ફણસ આપણે લોકોએ ઘણી વખત ફણસનું ફળ તો ઘણા લોકોએ જોયેલું હોય, મોટું ફળ હોય. ત્યાર પછી આપણે જોઈએ પૂર્વાષાઢા નક્ષત્ર. એનું પણ સરસ મજાનું વૃક્ષ છે અશોક. અને અશોક વૃક્ષ પણ સહજતાથી તમને કદાચ મળી જાય. કોઈ સારા ફાર્મ અને બગીચાઓ હોય ને ત્યાં તમને મળી જાય. ત્યાર પછી છે મૂળ નક્ષત્ર. હા, તો મૂળ નક્ષત્રવાળા માટે પણ સરસ મજાનું વૃક્ષ છે ગરમાળો. અને ગરમાળો પણ તમને ઘણી જગ્યાએ મળી જશે. ગરમાળાની સિંગ થતી હોય. હા, ગરમાળાની સિંગ એટલે ખ્યાલ હોય. ત્યાર પછી છે જ્યેષ્ઠા નક્ષત્ર. ઘણા લોકોનું જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો એનું વૃક્ષ છે સીમડો. આ વૃક્ષ પાછળ એનું દર્શાવવામાં આવ્યું છે. એમાં લાંબા કપાસમાં રૂ નીકળે એ ટાઈપનું એમાં રૂ પણ નીકળતું હોય એમ. ત્યાર પછી છે અનુરાધા નક્ષત્રનું વૃક્ષ છે બકુલ. આ થોડુંક અલભ્ય વૃક્ષ છે. બધા લોકો આમને ના પણ જાણતા હોય એમ. બકુલ થોડુંક મળતું હોય પણ આ અલગ છે એમ. બોરસલી નથી આ. વિશાખા નક્ષત્ર. જે લોકોનું વિશાખા નક્ષત્ર હોય એના માટે છે સરસ મજાનું જાણીતું વૃક્ષ પારિજાત.
મળી જશે આ વૃક્ષ તો ઘણા લોકોને, બરાબર. તો પારિજાતનું વૃક્ષ મળે તો ત્યાં એમણે ધ્યાન કરાય. ત્યાર પછી છે સ્વાતિ નક્ષત્ર. બહુ બધા લોકોનું સ્વાતિ નક્ષત્ર હોય તો એનું પણ સરસ મજાનું વૃક્ષ છે અર્જુન છાલ. આપણા ગિરનારના જંગલની અંદર આ અર્જુનનું વૃક્ષ મળી જશે. એમના ફળ પણ છે એટલે તમારે ઓળખવું પણ સહેલું પડે. સ્ટાર ફિશ ટાઈપના એના ફળ હોય છે, જો લટકાઈ સુકાઈ ગયેલા, એટલે એ તમે ઓળખી શકો. ત્યાર પછી ચિત્રા નક્ષત્ર. જે લોકોનું ચિત્રા નક્ષત્ર હોય એ તો બહુ ભાગ્યવાન અહોભાગ્યવાન કહેવાય. એમનું વૃક્ષ તો છે બિલ્વપત્ર, બીલી. અને મહાદેવના મંદિરે એના તકલીફોના કારણે જતા જ હોય તો મહાદેવના મંદિરની અંદર એને બિલ્વી વૃક્ષ મળી જાય, એને મળે એટલે ત્યાં પલાઠી મારીને બેસી જવાનું, બરાબર. એટલે ચિત્રા નક્ષત્રવાળા માટે બહુ સારું. ત્યાર પછી હસ્ત નક્ષત્ર. હસ્ત નક્ષત્રવાળા માટે છે વિકળો. વિકળો વૃક્ષ પણ જાણીતું છે. પાછળ આપણે એનું વૃક્ષ પણ છે તો એ વૃક્ષ બતાવીએ આપણે. વિકળો તો ઘણા લોકોને ખ્યાલ હશે એમ, બરાબર. ત્યાર પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. જે લોકોનું ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે એના માટે પણ બહુ સરસ મજાનું વૃક્ષ છે પારસ પીપળો. બહુ બધી જગ્યાએ પારસ પીપળો જોવા મળે. આપણને એમ હોય કે ભાઈ પારસ પીપળાનું શું કામ હોય એમ, પણ પારસ પીપળો છે એ બહુ જ ઉપયોગી છે. તો પારસ પીપળાના ઝાડ મળે તો એમની નીચે બેસી અને ધ્યાન કરી શકાય. અને તમારી જે કંઈ પણ જીવનની અંદર ચડ ઉતર થતી હોય તો એમાં તમને બેલેન્સ મળશે એમ. ત્યાર પછી છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. પેલું હતું ઉત્તરા ફાલ્ગુની, પછી આવે છે પૂર્વા ફાલ્ગુની. એનું પણ અશોકા વૃક્ષ છે એમ, બરાબર. એટલે અશોકનું વૃક્ષ જો તમને મળી જાય તો અશોકના વૃક્ષની નીચે ધ્યાન કરી શકો તમે. ત્યાર પછી આવશે મઘા નક્ષત્ર. મઘા નક્ષત્ર તો આપણું જાણીતું હોય એમ, અને બહુ બધાને ખ્યાલ હોય તો એમનું પણ બહુ સરસ વૃક્ષ છે બરગદ, એટલે કે વડ, એટલે કે વડલો. બહુ અલભ્ય વૃક્ષ છે અને બહુ જૂનું અને પ્રાચીન વૃક્ષ છે. અને મોટા મોટા તમને વડના વૃક્ષ ઘણી જગ્યાએ જોવા મળે. ડરિયા વગર જ્યારે પણ તમને મળે આ વૃક્ષ તો મઘા નક્ષત્રવાળાએ અહીંયા જઈને શાંતિથી બેસવું ને ધ્યાન કરવું એમ, ડરવું નહીં વૃક્ષથી. પછી અશ્લેષા નક્ષત્ર. મારું જ અશ્લેષા નક્ષત્ર છે એમ, એટલે આ તો મારા માટે પણ કામની વસ્તુ છે. હવે એમનું વૃક્ષ છે ને નાગકેસર છે એમ. તો નાગકેસરનો પરિચય બહુ ઓછા લોકોને હોય, તો આપણે પાછળ એનું વૃક્ષ જોઈ લઈએ. અને જો ના હોય તો એનું પ્લાન્ટ ક્યાંયથી પણ ગોતી લઈ અને પોતાની કોઈ એવી ટાઈપની જગ્યા હોય કે જો ત્યાં વાવી શકાય તો એને વાવી અને ધ્યાન કરવું જરૂરી છે એના માટે. પુષ્ય નક્ષત્ર પણ બહુ બધા લોકોનું હોય છે તો એને રિલેટેડ જે વૃક્ષ છે એ છે પીપળ. વાહ, સરસ. બહુ ભાગ્યવાન કહેવાય આ પુષ્ય નક્ષત્રવાળા કે જેમને પીપળના વૃક્ષની નીચે બેસવાથી શાંતિ મળે એમ, અને આસાનીથી મળી જાય. હા, પીપળો. પીપળો નહીં, પીપળ. હા, પાછળ આપણે જોઈ લઈએ, કારણ કે પીપળો અને પીપળમાં ફરક છે. પીપળો નહીં, પીપળ. અને એનું બીજું નામ છે અશ્વસ્થ. ત્યાર પછી પુનર્વા નક્ષત્ર. પુનર્વા નક્ષત્રનું પણ સરસ મજાનું વૃક્ષ છે બાંબુ, બરાબર. બાંબુ એટલે કે વાંસ. અને જંગલના નજીકના વિસ્તારમાં તમને વાંસનું આરામથી તમને મળી જશે. અને વાંસનું ક્યાંય પણ આ રીતનું ઝુમખું તમને મળે તો એની નજીક બેસી શકાય એમ, પુનર્નવા નક્ષત્રવાળા માટે. ત્યાર પછી હવે છે આદ્રા નક્ષત્ર. જે લોકોનું આદ્રા નક્ષત્ર હોય એ લોકો માટે છે સીસમનું વૃક્ષ. સીસમ આપણા ગિરનારમાં ખૂબ જોવા મળે છે અને ઘણા બગીચાઓમાં પણ હોય સીસમ. અને સીસમ કેન્સરમાં પણ કામ આપે છે, બહુ સરસ. ત્યાર પછી છે મૃગશીર્ષા નક્ષત્ર, બરાબર. એનું વૃક્ષ છે ખેર. ખેર પ્લાન્ટેશન થોડું હતું પણ સુકાઈ ગયું છે. ખેર નામ સર્ચ કરો એટલે તમને મળી જાય એમ. થોડું અલભ્ય છે પણ મળી જાય એમ. ત્યાર પછી છે રોહિણી નક્ષત્ર. રોહિણી નક્ષત્રના લોકો માટે જાંબુનનું ઝાડ. જાંબુનું ઝાડ તો ભાઈ આસાનીથી તમને મળી જશે. આંબાના જે લોકોના બગીચાઓ હોય અથવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ ખૂબ છે જાંબુના ઝાડ.
તો જાંબુનું ઝાડ હોય ને તો એમની નીચે આપણે બેસીને ધ્યાન કરી શકીએ, એમ શાંતિનો અહેસાસ મળી શકે ત્યાં. ત્યાર પછી છે કૃતિકા નક્ષત્ર. કૃતિકા નક્ષત્રનું છે ઉદુંબર. ઉદુંબરનું ઝાડ જો પાછળ છે જ ઉંબરો, આપણે દેશી ભાષામાં ઉંબરો કહીએ, ઉદુંબર, બરાબર. અને આ પણ બહુ બધી જગ્યાએ ઉપલબ્ધ થશે. તો ત્યાર પછી આપણે આવીએ ભરણી નક્ષત્ર છેલ્લું, બરાબર. ભરણી નક્ષત્ર, અને ભરણી નક્ષત્ર જેમનું છે એના માટે પણ સરસ મજાનું વૃક્ષ છે આંબલા, આંબળાનું ઝાડ, બરાબર. આંબળાનું ઝાડ જંગલમાં તો ખૂબ જગ્યાએ મળે અને ખૂબ ઘણા લોકોના બગીચાઓમાં પણ હોય છે આંબળાનું ઝાડ, આંબળા, બરાબર. તો હવે આ વસ્તુ તમને બતાવવા પાછળનું કારણ શું કે આજે લોકો છે ને ઘણી બધી તકલીફોથી પીડાય છે, એમ નાની મોટી, બરાબર. પોતાના ધંધાઓની અંદર, શરીરની બીમારીઓની અંદર ઘણી વખત એવું હોય કે ખૂબ અઢળક રૂપિયો હોય, ખૂબ આવક હોય, ખૂબ સારું હોય, એમ છતાં પણ એને શારીરિક તકલીફ હોય. એક માણસ છે શરીરથી બહુ સરસ મજાનો તંદુરસ્ત હોય પણ આર્થિક રીતના નબળાઈ હોય. તો આજે માણસ ક્યાંક ને ક્યાંક પોતે કોઈકને પૂછતો રહે કે ભાઈ મને કંઈક સોલ્યુશન આપો, સોલ્યુશન આપો. તો એના સોલ્યુશન માટે બહુ બધા ખર્ચા કરે ને છેલ્લે કંટાળે, રસ્તા ના મળે. તો આ તો કેવું સરસ અને એકદમ સચોટ અને એકદમ સરળ ઉપાય છે કે ભાઈ તમારું જે નક્ષત્ર છે એનું વૃક્ષ જે છે એ વૃક્ષની નીચે જઈને તમને તમારી અનુકૂળતાએ, રોજ ના જઈ શકો તો કંઈ નહીં, અઠવાડિયે તો જઈ શકો ને. અથવા તો અમુક નક્ષત્રો તો એવા છે કે એના વૃક્ષો તો હાવ આસાનીથી મળે, એમ. તો 5 મિનિટ 10 મિનિટ તમારે ત્યાં જઈ અને શાંતિથી બેસવું, ધ્યાન કરતાં આવડે તો કરવાનું, નહીંતર વિચારો બંધ કરીને બેસવાનું કે હવે આ વૃક્ષ નીચે બેસવાથી મને સારું થશે, એટલે તમારું સારું થવાનું ચાલુ થઈ જશે. શારીરિક તકલીફો હશે તો દૂર થશે, આર્થિક તકલીફો પણ સોલ્વ થશે અને ધીમે ધીમે આવકમાં પણ વધારો થશે, એમ, બરાબર. ગિરીશ સરે આપને જોરદાર જે નક્ષત્ર પ્રમાણે વૃક્ષની માહિતી આપી, અને હવે માહિતી લેવાની છે રાશિફળ, એના પણ જે વૃક્ષ અહીંયા બતાવેલા છે, તો તે પણ આપણે માહિતી લેશું. હા, તો મિત્રો હવે આપણે જોઈએ, જો અત્યારે નક્ષત્ર જોયા, હવે આપણે જોઈએ રાશિ. તો રાશિ તો તમને ખબર જ હશે, હજી નક્ષત્ર તમને નહીં ખ્યાલ હોય પણ તમને તમારી રાશિનો તો ખ્યાલ જ હશે. તો જે મિત્રોની મેષ રાશિ છે, જે બહેનો મિત્રોની, તો એ મેષ રાશિવાળા માટે છે ખદીરા, ખદીરા નામનું વૃક્ષ, બરાબર. હવે એમનો પ્લાન્ટ હજી લાગ્યો છે પણ બહુ નાનો છે, તો પણ આપણે જોઈએ, જો ચિત્રમાં આવી રીતના દેખાય છે. અને બાકી અત્યારે તો જો ગૂગલ થઈ ગયું છે એટલે સર્ચ કરી લેવાનું. આ વૃક્ષ એણે એમના ગાર્ડનમાં અથવા તો એમના ઘરે કે એમના ફાર્મની અંદર લગાવી શકાય, બરાબર. એનાથી એને ખૂબ ફાયદાઓ મળશે. ત્યાર પછી બીજી રાશિ છે તુલા, બરાબર. તુલા રાશિમાં છે બકુલ વૃક્ષ. જે પણ લોકોની તુલા રાશિ છે અને એમને કંઈ પણ તકલીફ છે તો એના સોલ્યુશન માટે બહુ બધી જગ્યાએ આપણે દૂર દૂર જ્યોતિષમાં જોવડાવતા હોય, ઘણું બધું કરતા હોય. તો આ બકુલ વૃક્ષ જો એમને વાવવામાં આવે, એને પાણી પીવડાવીને મોટું કરવામાં આવે તો તુલા રાશિવાળાને ઘણો ફાયદો મળશે. ત્યાર પછીની આપણી રાશિ છે કન્યા, એટલે કે વિગ્રહ રાશિ. જે લોકોની વિગ્રહ છે, કન્યા રાશિ છે, એમના માટેનું છે મેંગોનું ઝાડ. એટલે કે એણે આંબાના બગીચા બનાવી રાખવાના, પૈસા હોય કે ન હોય આંબા વાવવાના. તમારી પાસે જમીન નથી, જંગલમાં વાવવાના, પણ વાવવાના તમારે. ત્યાર પછી લિયો રાશિ છે, સિંહ રાશિ, બરાબર. મ નામના વ્યક્તિ, મ ઉપરથી જેમનું નામ હોય, એનું વૃક્ષ છે પટાલા, બરાબર. પાછળ વૃક્ષ આપણે જોઈ લઈએ, બરાબર. તો પટાલા તમે સર્ચ કરી અને આ વૃક્ષ વાવી શકાય તમારા કોઈપણ એરિયાની અંદર, ફાર્મની અંદર, ઘરે અથવા તો ક્યાંય પણ એવું કોશિશ કરવું. પછી મારી રાશિ કર્ક રાશિ, બરાબર. મારી રાશિ છે આ કર્ક રાશિ, એટલે કે કેન્સર રાશિ, અને એમનું વૃક્ષ છે પલાક્ષા. પલાક્ષા પાછળ આપેલું છે, નાનકડું છે પલાક્ષા. તો આ વૃક્ષનું એમણે વાવેતર કરવું જોઈએ કેન્સરવાળાએ. ત્યાર પછી જેમિની, મિથુન રાશિ જેમની છે, જેમિની, બરાબર. એમનું વૃક્ષ છે ફણસ, અને ફણસને વાવી અને એનું સંવર્ધન એમણે કરવું જોઈએ, એમ. તો એનાથી શું થાય તો કે ઘણા બધા ફાયદા થાય. લર્નિંગ, એક્સચેન્જ એન્ડ એડેપ્ટિલિટી, ધ જેકફ્રૂટ ટ્રી ઇઝ જનરસ એન્ડ મલ્ટી યુઝ ફ્રૂટ, સીડ્સ, લીવ્સ. એટલે એ તો વૃક્ષના ફાયદાઓ બતાવ્યા છે, પણ આ વૃક્ષ એના માટે ખૂબ ફાયદાકારક છે, આપણે ટૂંકી માહિતી માટે. બાકી તો આમાં છે ઘણું વાંચવા જેવું. તો હવે પછી આપણે રાશિ લઈએ વૃષભ, બરાબર, તરુષ. તો વૃષભવાળાનું છે સપ્તપર્ણી. ચાલો ભાઈ, આ તો બહુ આસાનથી થતું આ વૃક્ષ છે, નાનું ઉછેર કરાય. અને આવું તો અત્યારે સપ્તપર્ણી બહુ બધી જગ્યાએ વવાય છે. તો વૃષભ રાશિવાળાએ
વાવી દેવાનું. ત્યાર પછી છે સ્કોર્પિયો રાશિ. સ્કોર્પિયો એટલે કે વૃશ્ચિક રાશિ. જે લોકોની વૃશ્ચિક રાશિ છે એમના માટે છે રક્તચંદન. વાહ ભાઈ, આ થોડું અઘરું છે પણ હવે તમારે ગોતીને વાવવું પડશે. લાલ ચંદન, બરાબર, વાવો. અને કદાચ તમને બેનિફિટ નહીં મળે, તમારા બાળકોને તો એનો પૂરો બેનિફિટ મળશે. જ્યારે પાકીને મોટું તૈયાર થઈ જશે ને, લાખો રૂપિયાની કિંમત થશે. બરાબર બરાબર. એના દેવતા છે શનિદેવ, એટલે શમી વૃક્ષ એ લોકો માટે બહુ સારું. શમીનું વૃક્ષ વાવી શકાય, ફાર્મ હોય ને તો. ઘરે તો લોકો ના વાવી શકે. ત્યાર પછી છે મકર રાશિ. બરાબર, મકર રાશિના જાતકો માટે છે સીસમનું ઝાડ. ભાઈ સરસ મજાનું, એમાં પણ શનિ દેવતા છે અને શનિદેવને ખુશ કરવા માટે થઈ અને સીસમનું વૃક્ષ એ લોકો વાવી શકે. અને આ થઈ રાશિ વાઇઝ માહિતી આપણે. તો જે કંઈ વૃક્ષો રાશિ વાઇઝ બતાવવામાં આવ્યા છે ને, તો કદાચ તમે જો ના ઉગાડી શકો તો કંઈ ચિંતા કરવાની, ટેન્શન લેવા જેવી વાત નથી. એમ વૃક્ષના ટુકડાઓ લઈ અને તમે તમારી પાસે એનો રાખી શકો છો. જે રાશિ પ્રમાણેનું વૃક્ષ આપણે બોલ્યા એમના નાના ટુકડાઓ તમે ડાળીઓ રાખી શકો.